રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનો નિર્ણય રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે આ નિર્ણયને વખોડ્યો છે। પહેલા બાલ ગુરુ યોજના, વિદ્યા સહાયક યોજના, પ્રવાસી શિક્ષક યોજના આવી અને પછી જ્ઞાન સહાયક એજન્સી મારફતે શિક્ષકો અને હવે તો નિવૃત્ત શિક્ષકો આવ્યા। નિવૃત્ત શિક્ષકોને બદલે ટેટ પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો, ફિક્સ પગારના બદલે પૂરા પગારમાં કાયદેસર ભરતી કરવામાં આવે। દ્વારકા, છોટાઉદેપુર અને અનેક જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે મોડી ભરતીના કારણે અનેક ઉમેદવારો ઉંમર મર્યાદાને કારણે બેરોજગાર છે। સરકારે સૌપ્રથમ બાલગુરુ યોજના આવી, વિદ્યા સહાયક આવી, પછી એના પછી પ્રવાસી શિક્ષકો આવ્યા, પ્રવાસી પછી જ્ઞાન સહાયક આવ્યા અને હમણાં પાછા સહાયકો તરીકે એજન્સી મારફતે અને હવે નિવૃત્ત। અમારી તો ફિક્સ પગારની પણ વિરોધ છે અને ફિક્સ પગાર પણ નાબૂદ કરવાની વાત છે। એની જગ્યાએ અલગ પ્રકારના આ જે ભરતીની પ્રક્રિયા છે, આજે આપણે જોઈએ છીએ કે સરકાર 5000ની ભરતી પ્રાથમિકની જે કરવા જઈ રહી છે એની અંદર જનરલ સીટના કેન્ડિડેટો પણ પૂરા મહિલા નથી। અને દ્વારકાની વાત કરું તો 945 જગ્યા સામે 107 કેન્ડિડેટ મહિલા છે અને 356 થી 8માં 3000ના મેકમમાં 1300 જેવી જગ્યા ખાલી છે। છોટાઉદેપુરમાં મોટા પ્રમાણમાં ખાલી છે। કચ્છની વાત કરી તો ખાસ ભરતી આપી છે સરકારે, તો 2500 જે ભરતી છે 2500માં આજે પણ 1600 જનરલ કેટેગરીના છે, આમાં નથી મળ્યા તો એમાં ક્યાંથી મળવાના છે? તો સરકારે અમે રજૂઆત કરી કે જ્ઞાન સહાયક ના મળે તો તમે પીટીસી થયેલા અને બીએડ થયેલા જે લોકો બેકારી છે, રોજગારી માટે જે લોકો આજે એ માંગણી કરી રહ્યા છે તો એની ઉંમરમાં છૂટછાટ આપો 2 વર્ષની, અને 2 વર્ષની છૂટ આપવાથી ટેટ પાસ થયેલા તમામ ઉમેદવારો મળે એમ છે। તો સરકારે એમાં લખ્યું છે જ્ઞાન સહાયકમાં ન મળે તો નિવૃત્ત લેવાના,